કોંગ્રેસ જે દાગાવાળી છે એ ગુજરાતને ખબર છે. મને નથી લાગતું વ્યક્તિગત રીતે કે એ દાગા ઉછીના લેવા જોઈએ અને ગુજરાતની જનતા પાસે જવું જોઈએ. આજે કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. કોંગ્રેસમાં જઈને ભાઈ એમ કે છે કે હું ગુજરાતના દેશભરના દરેક એક નાગરિકને હું જાગૃત કરીશ. એલા પેલા તમે તો જાગૃત થાવ. તમારા કઈ ઠેકાણા નથી. વંડિયું ટપ્પો છો આમથી આમ ને આમથી આમ. હે ઠીક, તમારે બાપુ હવે હક લેવાની જરૂર છે. તમારે આ બધું ન કરાય. તમે ઘડીક આમાં જોડાવો ઘડીક આમાં જોડાવો એ તમને ન સારું લાગે. તમારે ક્યાંય જોડાવાય જ નહીં. તમારે મંદિરમાં જોડાવાય. ક્યાંક જગ્યા હોય ને ત્યાં વૈયા જાય. કોઈક નવરો હોય ને તો બાપુને તેડીને ઓલા હિતેશ અંટાળાનો પ્રોગ્રામ હોય ને એમાં મૂક્યા તો આનું બાપુનું આયુષ્ય વચ્ચે આમાં ખોટી રાયડું નાખી નાખીને આયુષ્ય ઘટી જાય. એટલે ક્યાંક હિતેશ અંટાળાનો પ્રોગ્રામ હાલતો હોય ને તો બાપુ ત્યાં મૂક્યા તેડીને કોઈક 3-4 જણા અને બાપુ આ ઊંધા રોડે ચડી ગયા. ગઠબંધન કરવું પડ્યું તો કોંગ્રેસ એ તો લગભગ શક્ય નથી આજની તારીખ સુધી. રાષ્ટ્રીય લેવલે હજી ગઠબંધન છે જે છે એ પણ હું વ્યક્તિગત કહું છું કે એ શક્ય એટલા માટે નથી કે હું સાત્વિક માણસ હોઉં. સામેવાળો દારૂડિયો છે, જુગારીઓ છે, ન કરવાના ધંધા કરે છે, એના ભેગો રખડીને એના દાગા હું મારા ઉપર શું કામે લઉં? તો આ કોંગ્રેસ જે દાગાવાળી છે એ ગુજરાતને ખબર છે. મને નથી લાગતું વ્યક્તિગત રીતે કે એ દાગા ઉછીના લેવા જોઈએ અને ગુજરાતની જનતા પાસે જવું જોઈએ. જી હા, છાતી ઠોકીને કહું, અમે દૂધે ધોયેલા હોઈએ કે ન હોઈએ, પણ બીજેપી અને કોંગ્રેસ કરતા તો ધર્મની સોગંદ ખાઈને કહું છું કે સારા છીએ અને સારા છીએ. રૂકો જરા, સબર કરો. જેઓ ખૂબ સારા વક્તા છે આજે કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. આપણા મહાનુભાવો એમને જોડી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ભાવેશ ધામેલિયા. કરશનદાસ ભાદરકા એમને તમે ઓળખતા જ હશો. આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે એવા ગળા ફાડી ફાડીને ભાષણ કરતા કે આપણને એમ થાય હારું આ નસું બસું કઈ ખ્યાય ન થાય. હે હવે આમ આદમી પાર્ટીમાંથી એવું કઈ સટક્યા કે મારી તબિયત ખરાબ છે, પણ અસલમાં આમ આદમી પાર્ટી આમ સટકાવ્યા. પાર્ટી વિરુદ્ધનું કામ કરતા અને ભાઈને ગઠબંધન કરીને ધારાસભ્ય બનવું હતું ને ગઠબંધન પાછું કોંગ્રેસ હારે કરવું હતું. એવી કંઈક મને વાત જાણવા મળી હતી. પણ ખેર જે હોય એ પાર્ટીએ સટકાવ્યા. કારણ કે પાર્ટી વિરુદ્ધનું જે કામ કરતા હોય એ આમ આદમી પાર્ટીમાં હાલે જ નહીં. ઈમાનદાર પાર્ટી છે. પાર્ટી વિરુદ્ધનું તમે કામ કરો એટલે આમ આદમી પાર્ટી સહન કરે જ નહીં. પણ હવે આ કરશનદાસ પાછું કોંગ્રેસમાં ગયું છે. હવે કોંગ્રેસમાં જાતા આમ આદમી પાર્ટીને શું કે છે પેલા ઈ તમે સાંભળો, ત્યાર પછી આપણે આનો થોડોક જવાબ આપીએ. બાપુ, જ્યારે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે તમે સ્વાસ્થ્યની વાત કરી હતી કે તમારી સ્વાસ્થ્ય સારું નથી રહેતું એટલા માટે તમે રાજીનામું આપો છો. તો કોંગ્રેસમાં હવે કઈ રીતે તમે મદદ કરશો? જી, મેં 5 મહિનાનો આરામ કર્યો છે અને સ્વાસ્થ્યની વાત ત્યારે પણ સાચી છે. આજે પણ હું કહું છું કે મેં બાયપાસ કરાવેલી છે તો ઓન રેકોર્ડ ડોક્ટરો પાસે છે ને એ ટાઈમે પેલી રીતનું હતું. પણ અમુક ઘણી બધી એવી વાતો છે કે જે મને વાસ્તવિકતા સમજાણી હતી. તો પછી મને એવું લાગ્યું કે મારે બ્રેક લઈ લેવો જોઈએ, મારે થોડુંક હેલ્થ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. અને હું રિપીટ કરું છું કે બાયપાસ એ તો જગ જાહેર વસ્તુ છે, બધાને ખબર છે, મેં કરાવેલી હતી. પણ જાગ્યા ત્યારથી સવાર અમુક બાબતો, અમુક ભૂલો જયારે સમજાય ત્યારે પાછું વળી જવું જોઈએ. અને મેં તો એનએસયુ વખતથી કોંગ્રેસમાં કામ પણ કરેલું છે. એટલે એ કોઈ ચિંતાનું કારણ નથી. પણ જે વાસ્તવિકતા સાંભળેલી કે વાંચેલી નહીં, ખુદે અનુભવેલી, નજર સામે જોયેલી વાત હું ગુજરાત અને દેશ સામે લઈ જાય અને લોકોને વાસ્તવિકતા તરફ, કોંગ્રેસ તરફ પ્રયાણ કરવા માટે પૂરા પ્રયત્ન કરીશ. જી, તમે વાત કરી કે તમે એનએસયુઆઈ સાથે સંકળાયેલા હતા, તો પછી આમ આદમી પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ શું હતું? જી, જે મેં આભાસી બધું સાંભળ્યું હતું, જે ખોટી ઈમાનદારીની વાતો, ખોટી નાના માણસ માટેની વાતો,
શું કહેવાય એ પછી જે બધું મેં જોયું છે વાસ્તવિકતા જોઈ અને બીજી વસ્તુ એ છે કે કીડીને પણ સલામ કરવાનું બેન મન થાય જો એ કીડી પોતાની રીતે દોડતી હોય તો કોઈ બીજાના હાથા તરીકે કામ કરતા હોય એ વાસ્તવિકતા જયારે આપને સમજાય ત્યારે ત્યાંથી હટી જવું જોઈએ અને આ બધી જ ખૂબ સરળ ભાષામાં તાકાતથી જે વાત મેં જોઈ છે સમજી છે અનુભવી છે સફર કરી છે એ વાત હું રિપીટ કરું છું કે હું એક ગુજરાતી સુધી લઈ જઈશ દેશના એક નાગરિક સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશ કે વાસ્તવમાં લોકશાહી પ્રેમી કોણ છે અને કોણ કોનો હાથો છે હું પૂરી તાકાતથી સમજાવવાના મારા પ્રયત્ન છે જી તો ભાઈ તમે જયારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તો ગળા ફાડી ફાડીને ભાષણ કરતા હતા, આપણને એમ થાય કે નસું બસું કઈ ખેહાઈ જાય તમારી, હે બહુ ભાજપને ગાળું દેતા હતા, મન ફાવે એમ ભાષણ કરતા હતા, એની માના પેટ નો નહીં એના બાપની તાકાત નહીં, ફલાણું ઢીકડું. હવે કોંગ્રેસમાં જવું છે ને તમારે દેશની જનતાને જાગૃત કરવી, હે કોંગ્રેસમાં જઈને ભાઈ એમ કે છે કે હું ગુજરાતના દેશભરના દરેક એક નાગરિકને હું જાગૃત કરીશ. એલા પેલા તમે તો જાગૃત થાવ, તમારા કઈ ઠેકાણા નથી, વંડિયું ટપ્પો છો આમથી આમ ને આમથી આમ, હે ટિકિટ નો આપે, ગઠબંધન તમારે કરવા હોય, પાર્ટી વિરુદ્ધના કામો કરવા હોય એટલે પાર્ટી કાઢી નાખે. મારા દીકરા એવા બાના બનાવે એટલે મારી તબિયત ખરાબ છે, એટલે હવે તબિયત કાંઈ ખરાબ નહોતી, પાર્ટીએ સટકાવ્યા તમને, બધા હાલી નીકળ્યા તો તબિયત ખરાબ હતી તમારી, નીકળી ગયા તો પછી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ, આમ આદમી પાર્ટી વિરુદ્ધ ગાડીઓમાં બેન વિડીયો હું કામ બનાવતા? તમારી તબિયત ખરાબ હતી ને તમારે આમ આદમી પાર્ટીમાંથી નીકળી જવું હતું તો પછી તમે વિડીયો હું કામ બનાવ્યા? હવે પાછા એમ કહો છો કે આ ઈમાનદારીના બણગા ફૂંકનારી પાર્ટી છે, કોઈનો હાથો બનવા હું તૈયાર નથી. એટલે હાથો નહીં, આ કોંગ્રેસમાં ધોકો બની ગયા, તમે પી નાખશે બધા. હાલી હું નીકળ્યા છો, મન ફાવે એમ તમે કૂદકા મારો ને પાછા વળી હોશિયારીઓ મારો છો. એટલે એક બાપુ કીધું ને ફટકે સીડ્યા છે, આમથી આમ ઘડીક આમાં જોડાય ને ઘડીક આમાં જોડાય. એટલે ભાઈ તમે સંસાર મૂકી દીધો છે, તમારે જોડાઈને ક્યાં જવું? તમે ભાઈ ભગવાનની ભક્તિ કરો ને, ક્યાંક સોરે પૂજારીમાં બેસી જાવ ને. ભલામણ આ બધું તમારે કરવાનું હોય, તમે સંસાર મૂકો શું કામ હોય? શાંતિ લેવા મૂકો છે. હવે તમારે શું પાસે આટલી બધી આ ગામની બળતરા કરીને તમારે હવે આ જાતિ જિંદગી આ કરવું છે? તમે હક નથી લેતા. તમારે બાપુ હવે હક લેવાની જરૂર છે. તમારે આ બધું ન કરાય. તમે ઘડીક આમાં જોડાવો ઘડીક આમાં જોડાવો, એ તમને ન સારું લાગે. તમારે ક્યાંય જોડાવાય જ નહીં, તમારે મંદિરમાં જોડાવાય, ક્યાંક જગ્યા હોય ને ત્યાં વૈયા છે. આ હું કઈક ખોખો રમવાનો જ બાપુ આયા. તમે પાછા ટેજ ઉપર એમ વાત આમ માયક પકડીને એમ કરતા આપણને એમ થાય કે આને આગળ તલવા જ દેવું થાય, એકાદાને આગળ એક ગાય બે કટકા કરી નાખશે. તમે ભલામણ આ તમારેથી આ થાય. આ થોડું એમ્બ્રોઇડરી ધંધો છે બાપુ, રાજકારણમાં તમારે સડાય. તમે ક્યાંક કોકની ઝપટી આવી જાઓ ને બાપુ સિફ્ટીમાં તો તમને દસ ની ઉજેજી હું કરું. એટલે તમે છે ને આ બધું મૂકીને બાપુ ક્યાંક પૂજારીમાં જોડાઈ જાઓ. અને જો ક્યાંય પૂજારીમાં જગ્યા ન મળે ને તો મને કહેજો. મારા ગામમાં રામજી મંદિરે અહીંયા પૂજારી નથી. અમે તમને અહીંયા 3 ટાઈમ ખાવાનું આપશું ને આમ જો એ આમ તમારે ટાઢો પવન આવતો હોય છે ને ગામના લોકો 2 કે 5 વાતું થાય તો ઈ કરો. અને કાંઈ ન કરવું હોય ને તો ઘણા નાક કવડી જાય, એની કાંઈક આ મંત્ર આવે ઈ કાંઈક શીખો ભલામણ. પણ આ રેવા જો, હું હાસું કહું તમને, તમે ક્યાંક જો આમાં અટવાઈ ગયા ને તો તમને ખબર નહીં પડે કે આ બહાર કેમ નીકળવું. ને આ બધું બહુ અઘરું છે બાપુ, અને તમને એ ખબર જ છે ને આ બધું અઘરું છે. એટલે તમે સંસાર મૂકીને તમે વૈયા ગયા છો, બરાબર? તો હવે તમે સંસાર મૂકીને એમાં ભગવાનની ભક્તિમાં લાગ્યા છો તો એ કરો ને. આ બધું અઘરું છે. તમને હું કેમ હું તો એલા માણસો પાછા એને સાંભળવા જાય. તમે એલા ભાઈ કોને તમારે સાંભળવું છે? તમે જો તમારે ગમે અને તમારે કોઈક માયકમાં બોલે એટલે તમને મજા આવે છે એ બધું સાંભળવાની. એ સંસાર મૂકીને આ રાજકારણમાં જોડાઈને ટેજ માથે પાછા તમને અહીં સલાહ આપે છે. હવે એને કેમ સમજાવવા કે તમે ભાઈ સંસાર મૂકી દીધો છે તો તમે એ બધું બંધ કરીને તમે આ ભક્તિ કરો. એ તમે ક્યાંક ભજન ભક્તિમાં લાગી જાઓ બાપુ. અને આમ જો હું કહું કોઈક નવરો હોય ને તો બાપુને તેડીને ઓલા હિતેશ અંટાળાનો પ્રોગ્રામ હોય ને એમાં મૂક્યા હોય તો આનું બાપુનું આયુષ્ય વચ્ચે આમાં ખોટી રાયડું નાખીને આયુષ્ય ઘટી જાય. એટલે ક્યાંક હિતેશ અંટાળાનો પ્રોગ્રામ હાલતો હોય ને તો બાપુ ત્યાં મૂક્યા હોય તેડીને કોઈક 3-4 જણા. અને બાપુ આ ઊંધા રોડે ચડી ગયા. ખબર નહીં કે એને 10 ની હુજી હોય શું હોય, પણ આમાં એને જોડાવાનું જ ન. રાજકારણમાં ક્યાં બાપુ ના આવવાનું. એટલે એ સંસાર મૂકીને
તમે આ બાપુ તમે સમજો કાંઈક હવે આમાં હું તમને કેવું બાપુ ના પબ્લિક સમજી એમ નથી એ બાપુને સાંભળવા જાય પાછા એટલે એને સંસાર મૂકી દો એને નો સાંભળવાનું હોય એને એનું કરવા દો ભાઈ આપણે આ તમે તમારું કામ કરો ને બાપુ એના રસ્તે બાપુ જો ક્યાંક હાપટમાં આવી જ જવાના છે તમે જો 2-4 મહિના વાત જો હજી જો ક્યાંક ખવડાટ હરખાઈના જો હાપટમાં આવી જાય ને તો બાપુને ખબર નથી રહેવાની કાઢવો ક્યાંથી બહાર નીકળવું ને ક્યાંથી આવ્યો તો અંદર ને ક્યાં બહાર નીકળવું ને કાંઈ બાપુ તમને યાદ નથી રહેવાનું તમે આ લખી ગયો તમે જો ક્યાંક હાપટમાં આવી ગયા ને એટલી વાર છે આ તમે બહુ મોટી ભૂલ કરો છો બાપુ હજી કહું તમે પાછા વળીને મારા ગામમાં વૈયા જાવ ત્યાં પૂજારીની જગ્યા છે બાપુ आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है। इसलिए आज के लिए इतना ही।